ભાવનગરમાં નીકળનાર જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્ત માટે ભાવનગરનું પોલીસ તંત્ર સજ્જ થયું છે. રથયાત્રાના બંદોબસ્તમાં 4000થી વધુ પોલીસ, હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળના જવાનો જોડાયા છે. આ ઉપરાંત વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા મારફતે પણ રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવનાર છે. રથયાત્રા બંદોબસ્ત અંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેરમાં 39મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. સમગ્ર રથયાત્રાનો રૂટ 17.5 કિલોમીટર જેટલો છે. બંદોબસ્તની વિગતની જો વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તમાં 12 ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી, 41 પોલીસ ઇન્સ્પેક્ટર, 112 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1875 પોલીસના કર્મચારી, 1516 હોમગાર્ડ જીઆરડીના જવાનો, એસઆરપીની 5 કંપની અને આરએએફની 1 કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે. બંદોબસ્તની શરૂઆત ગઈકાલે તારીખ 4 જુલાઈ 2024ના રોજ થઈ ગયેલી છે. આની સાથે સાથે સમગ્ર રૂટમાં 12 જગ્યાએ વોચ ટાવર, 66 જગ્યાએ ડાબા પોઈન્ટ, 85 જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન રાખવામાં આવનાર છે. તેમજ વોકી ટોકી 277 તથા પોલીસ અધિકારી કર્મચારી સાથેના બોડી વોર્ન કેમેરા 135નો સમાવેશ થનાર છે. બંદોબસ્તના રૂટ ઉપર 5 અલગ અલગ જગ્યાએ ક્યુઆરટીની ટીમ તૈનાત રહેશે તથા ટોટલ 7 સેક્ટરમાં જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે એમાં 10 મોબાઈલ વાન રથયાત્રામાં 10 ટ્રકની વચ્ચે એક એ મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. 27 ગામા મોબાઈલ સેક્ટરના અંદરના ભાગમાં રાખવામાં આવી અને બંદોબસ્તનું આયોજન કરેલ છે. સમગ્ર રૂટ પર 107 જેટલા ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે. છેલ્લા 20 દિવસથી ભાવનગર શહેર પોલીસ રથયાત્રાના રૂટનું અલગ અલગ સમયે નિરીક્ષણ કરી રોડ ઉપર આવનારા ભયજનક મકાન હોય, કોઈ ઝાડ હોય કે કોઈ ગટરના ઢાંકણા તૂટી ગયેલા હોય અથવા તૂટવાની શક્યતા હોય એ રીતે લગાવેલા હોય તો એનું મોનિટરિંગ કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્રની જ્યાં પણ જરૂર પડી ત્યાં પોલીસને કાયમ માટે એમનો સહયોગ મળી રહ્યો છે. આમ છેલ્લા 20 દિવસની તૈયારીના ભાગરૂપે આવનારી જગન્નાથજીની 39મી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસની સંપૂર્ણ તૈયારી છે. વધુમાં સમગ્ર રૂટ ઉપર 20 પીટીઝેડ કેમેરા અને 96 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે. રૂટ ઉપરના મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ વગેરે છેલ્લા 4 દિવસથી ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રાના દિવસે કુલ 5 ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને 24 જેટલા ખાનગી વિડીયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું
વિડીયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા જિલ્લામાંથી પોલીસ બોલાવવામાં આવી છે? બંદોબસ્તમાંથી ભાવનગર જિલ્લામાંથી પોલીસ જે પૂર્ણ થયા બાદ પૂરતી પોલીસ, ખાસ કરી જુનાગઢ, અમરેલી, બોટાદ એમ અલગ અલગ જિલ્લામાંથી સ્ટેટ કંટ્રોલ મારફતે ભાવનગર જિલ્લાને ફાળવેલ છે. ભાવનગરની આ રથયાત્રામાં એસપી તરીકે મારું સુપરવિઝન રહેનાર છે તથા જનરલ સુપરવિઝનમાં ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ પણ ભાવનગર શહેરની આ જગન્નાથજીની યાત્રામાં સાથે જોડાના છે. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે આટલી બધી ગર્દી થવાની છે, માહોલ થવાનો છે, ક્યાંક એવું થાય કે દર્શન માટે લોકોની પડાપડી થાય, ભીડ થાય, એમને ખાવા માટે કોઈ સ્પેશિયલ ટીમ અથવા કોઈ સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવાશે? કેમ કે જે કરંટ ઇસ્યુ ચાલી રહી છે. મૂવિંગ બંદોબસ્ત 3 ભાગમાં ગોઠવેલો છે, જેમાં અખાડા ભજન મંડળી માટેનો એક અલગ વિભાગ બંદોબસ્તનો તૈયાર કરવામાં આવેલો છે. મૂવિંગ ભાગ બીમાં જેટલા પણ ટ્રક રથયાત્રામાં જોડાનાર છે એ તમામ માટેની અલગ વ્યવસ્થા છે અને રથ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અને એની સાથેનો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે. જે રથ સાથેના અધિકારી કર્મચારીઓ છે એમને અલગ અલગ સમયે કુલ 2 વાર બ્રીફિંગ કરવામાં આવેલું છે કે જ્યારે પણ ભક્તોનો દર્શન માટે કોઈ પણ પ્રકારનો ઘસારો થાય તો કેવી રીતે એક લાઈનમાં શાંતિથી તમામને દર્શનનો લાભ મળે, કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી ન થાય એ રીતે પોલીસના અધિકારી અને કર્મચારીઓને ટ્રેન કરી દેવામાં આવેલા છે. શહેરના એવા સેન્સિટિવ પોઈન્ટ કેટલા છે કે જ્યાં પોલીસનો વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? સમગ્ર રૂટ જે 17.5 કિલોમીટરનો છે એમાં 1.5 કિલોમીટર